हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा। गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। मनोजवं भानुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्वजं वानरयुक्तमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरु गोविंद दोनों खड़े तो मैं किसको लागू पाए। बलिहारी गुरु देव की जिन्हें गोविंद दियो बता। बलिहारी आ बधा मारा गुरुदेवनी बलिहारी आ बधा मारा गुरुदेवनी के जेने मने आ गोविंद दियो छे बता। बलिहारी गुरुदेवनी बलिहारी मारा बधा गुरुदेवनी जेने गोविंद दियो बता। नमामि समीशान निर्वाण रूपं विभुव्यापकं ब्रह्म वेद स्वरूपं। ये निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं। ये निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं। आज रोज डेडकड़ी लोकशाळाना पागरणनी अंदर मैं गायो एम के गुरु गोविंद दोनों खड़े तो मैं किसको लागू पाई। बलिहारी गुरुदेव की जिन्हें गोविंद दियो बताई। ए आज गुरुना सानिध्यमा गुरुना खोळे ગયા વર્ષે પણ ખૂબ આનંદ કર્યો હતો અને ગયા વર્ષ કરતા આ વખતે મામા થોડુંક હવાયું આયોજન થયું છે। કેવલ ને કેવલ આ સંસ્થાના સ્ટાફની તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આ સંસ્થા પ્રત્યેની લાગણીના કારણે મારો બાપ બધું થઈ રહ્યું છે। તેમજ આ મંચ ઉપર બેઠેલ તમામ કલાકાર અમારે દીપક બાપુ હરિયાણી અને બીજી વાત એ કરી દઉં કે જો આજ બહેનોની પર મારે બધી બહુ હસાવાના ખૂબ હસાવાના છે। દીપક બાપુ હરિયાણી મારા ખાસ ખાસ એટલે ખાસ દિલમાં દેવા મારો ખાસ માઠુડો મિત્ર છે, બાપુ છે, જેને હું આદરણીય માનું છું। એક એક નાઇટના ખાલી એમને ફોન કરજો કેટલું બજેટ લઈ પણ પ્રેમના કાચે તાતને બધાને આવે છે। જોરદાર તાળીના ગળાથી આપણે એમને વધાવી લઈશું। તેમજ જેનું કચ્છ કાઠિયાવાડમાં બહુ મોટું નામ છે, વિદેશની ધરતી પર જેમણે અસંખ્ય પ્રોગ્રામ જેમણે આપ્યા છે, ગુજરાતનું ગૌરવ, પાટીદાર સમાજનું ગૌરવ, પટેલનું સમાજ એવા દિવાંગીબેન પટેલ ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીના ગળાથી આપણે વધાવી લઈશું। તેમજ અમારે ભાઈ જીતુભાઈ મુરબ્બી માયાભાઈના ભત્રીજા બહુ સારું તે સંચાલન કરતા હતા, એમને પણ તાળીના ગળાથી આપણે વધાવી લઈશું। હા, અને મહાનુભાવો મહેમાનો અમારા ભાઈ કુંભાણીભાઈ, પરેશભાઈ, અમારા ભોજુભાઈ, તમામ મિત્રો, અમારા રાજુભાઈ, નરેશભાઈ,
અમારા રામભાઈ ભાણો, અમારા સમાજ આવ્યો છે લાલભાઈ, ડૉક્ટર સાહેબ, બધા મિત્રોને આ સંસ્થા વતી, અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી વતી સૌને અહીંથી હું આવકાર આપું છું, અહીંથી આવકારું છું. અને આગળ થોડી વાર પહેલા અમે આવ્યા ને ભાઈ, ચા વાળા ભાઈ, એ ચા હું આવું ત્યારે જ ઉપાડો લેવાનો ભાઈ. હવે હા આમ 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 એટલે મારે નથી પીવાની ભાઈ, બાપુ નાપો ઈ પીએ. આગળ મામા અમે ગામમાં ગયા હતા લીલીમાના ઘરે, અહીંયા ભોકરવા વાળા ઘણા છે. મને અનુભવ બહુ એનો ભાઈ. અહીંયા આવતા ને સાયકલ લઈને જ આવતા, આંબા હેઠે પાર્કિંગ કરી લો સાયકલ એક જ લાઈનમાં. પાસે ઉભા રહ્યા હોય ને તો એમાં એની સાયકલમાં હવા વહી ગયો હોય તો આપણું હવા કાઢ રાખે. એનો એ રોપ હતો એવો. હા એટલે લીલીમાના ઘરે, કારણ કે મારે મા સાથે 2002-03 હતો ત્યારે માના ઘરે કાયમિક જાતો, અને હાવ લાગણીના સંબંધ, અને બહુ આનંદ પણ બહુ આવ્યો. અને હું કામ જતો તમને કહું, સાહ લેવા હકીકતમાં ડોલું લઈને ઉપડતા હો અહીંથી. હા અને આ ગામની માવડી અમને હાસવા બહુ ભાઈ. અત્યારે આમ તો હવે બહુ સાસનું નથી રહ્યું, કારણ કે ડેરી આવી એટલે સાસના ડેરા વહી ગયા. હા હકીકતમાં ત્યારે અમે સાસ લેવા જતા ને ત્યારે અને લાગતા હાવ પાછા પરેશભાઈ હાવ અમે આમ આપણે હાવ ટપુડિયા, આપણે હાથમાં ડોલ લઈને ડોલની રેવડા આપણે હોય, 2 ડોલ ભેગી કરો એટલે આપણે એવડા થઈ જાય. અને આ ગામને દયા બહુ આવતી અમારા ઉપર. હું કહે છે ખબર, માવડી બેઠી હોય ને એમાં સાસને મૂકીને ડોલ પડથાર ઉપર આમ મૂકીને ત્યાં શું કહે, થોડી નાખો ને બેસાડીને એની માવું ક્યાં હોય. હકીકતમાં આ લાગણી અહીંયા આપી છે અમને, એટલે આ બધી મોજ છે. હા એટલે કહેવાય જો 3 વર્ષ તમારી સાસ પીન અહીંયા ગૌશાળાની ગાયનું દૂધ એક પળી, એક પળી એટલે પછી આપણે જે ચાનો કપ જે દેવાંગીબેનના હાથમાં કપ છે એવડો કપ હોય. હા એ ટૂંકમાં એ આપણે આમ હાથમાં હોય ને ગ્લાસ લઈને કેમ આમ ઊભા હોય, આમ 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 હાથમાં રાખવાનો ગ્લાસ. આમ એટલે ભોજન મંત્રી હોય, પછી ભોજન મંત્રી હોય પાછો પીરશે. અને આ મંત્રી પદ અહીંથી શીખ્યા ને દોસ્ત કુંભાણીભાઈ સાહેબ કોર્પોરેટર થયા હોય ને અહીંથી સુરતમાં હાલમાં કોર્પોરેટર છે, એમને પણ જોરદાર ગડારથી આપણે વધાવી લઈશું. એના આ બધા વિદ્યાર્થીઓ સાહેબ જો સાંભળજો, અહીંયા મારે જો કાંઈ નવીન તો કાંઈ માંડવાની તો છે જ નહીં અનકભાઈ. જાયનું જે છે આપણે મુદ્દો ક્યાંય છે. એટલે એ ભોજન મંત્રી હોય ને, આપણે આમ ગ્લાસ લઈને બેઠા હોય ને મામા, એટલે પછી ભોજન મંત્રી ઓલા અંદરથી છે ને એક પાવડું નાખે ને પછી આમ ખાલી કરે, પછી આપણે કહે નાખની આવી ક્યાં તારા બાપનું છે, નાખની બધા પુગાડવાનું ભાઈ. આ ભોજનાલયમાં આવડી આ જવાણ થતી. હા અને સવારમાં તો પાછું બધું શાક સુધારતા હોય. હા ઓલે મારી ઓફિસની પાછળ રહોડા પાસે, અને એ બધા ભાઈઓ જ હોય, હાથમાં એ ચપ્પુ બેઠા કાપતા હોય રીંગણ બટેકા, અને બેનો હોય હાવણ લઈને આમ એ વાળતા હોય ગ્રાઉન્ડ. ક્યાં ગયો બાંગો હતા કે સોન પાવડી કરવા. સોન પાવડી, આ સોન પાવડી શબ્દ છે આપણા બાપનો અહીંનો. આ સંસ્થાના છોકરા સમજશે, બહાર વાળાને ખબર જ નહીં હોય. પછી આપણે બાબુ પ્રોગ્રામ પછી સમજાવીશું. અને શબ્દ કેટલો સુપર કેટલો છે, સોન પાવડી. પણ મને હરખ એ થાય છે કે મામા કે એ સ્વચ્છતા અભિયાન અમારું અહીંથી વર્ષોથી ચાલ્યું આવે છે. એ સ્વચ્છતા અભિયાન અહીંથી અમે કર્યું છે, એટલે આ બધી મોજ આવે છે. વ્યક્તિ મટી બનવું વિશ્વ માનવી, હામદભાઈ મારે બોલતા થાય સભામાં, વ્યક્તિ મટી બનવું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. આ કેવલ ને કેવલ મલયભાઈ અહીંથી જ બધું આ બધું શીખ્યા છે ઘનશ્યામભાઈ. એટલે મજા એ બહુ મોજ એ છે બહુ. અને અહીંયા પ્રાર્થનામાં તે બેનો, અને બેનો ખાલી 3 કે 4 જ બેનો આવતા. હા બાકી બધા અમે જોઈએ આમ ત્યાં આટા મારતા હોય આમ. હા એમાં ઓલી બધું સાધન રૂમ હોય ને, ત્યાં પાછા ખોડાભાઈ બેઠા હોય હાથમાં ચાવી લઈ જાઓ કોદાળી પાડો થી ઉપાડો. ક્યાં જવું તા કે વનીકરણમાં, શું કરવા તા કે ઝાડા કાપવા. આ સાંભળજો, જો મને આ ગમે છે શું કામ, એનું કારણ એ કહું છું કે આ બધું કર્યું છે અહીંથી, એટલે જો ભણે નહીં ને તો પછી ખેતી કરી એવો તો લાયક તો રહે.
છેલ્લે એ તો મુદ્દો હોય, પણ એક આજ મારે જાહેરાત બહુ મોટી કરવી છે ઘનશ્યામભાઈ તમારે, અને ઘનશ્યામભાઈ ને મલયભાઈ બધા બેઠા થાય એટલે ચર્ચા કરતા હતા કે આપણે આવતા સત્રથી ખાદી સહી બહેન અને પોલી વસ્ત્રના કપડા બહેન મિલના પહેરવાના, એ પણ એક બહુ ગૌરવની વાત છે. અને બીજું એ કે બધાને મોબાઈલ પણ હોસ્ટેલમાં રાખી શકશે, છાત્રાલયમાં મોબાઈલ બધા છોકરા રાખી શકશે, હવે વાંધો નહીં. હા, આવતા સત્રથી હો, અખતરો કરતા નહીં, આજે એપ્રિલ ફૂલ બનાવું છું, તોડી નાખશે ડોહા. હા, કોઈતરા કાઢી નાખશે, લાવતા નહીં મોબાઈલ અહીંયા. અહીંયા ઓલા જીવોનો ટાવર નથી આવતો, હું કામ એટલે બંધ કરાવ્યું રાખતા મોબાઈલ શું કરવાનું કયો હાલો. પણ મૂળ વસ્તુ એ છે કે અહીંથી કઈક આનંદ છે, પણ રૂપથી ગુણવાળા, એટલા માટે મને કડી ગમે છે કે સાંભળ સૈયાર યાર એ રસિક દીનની વાત જો સાંભળ સૈયાર. હા ભાઈ, એ સમાન સૈયર યાદ રસિક દીનની વાત જો સાંભળ સૈયા. એથી આજ એમ યચરત દીઠા રૂપથી ગુણવાલા રે, આજ એમ યચરત દીઠા રૂપથી ગુણવાલા રે. આ બળાભાઈ, આ ડોક્ટર બાપુ હવેની ઘડી ખાસ પકડજો, એક જ ઘડી ગાવી પછી આપણે ખૂબ હવાની કરવી છે. અતિ થોડી છે કાઈ બગલા કેરી પાક જો યતી થોડી. આ ભાઈયા, આ નરેશ બાપુ ડોક્ટર સાહેબ આવો. મામા અતિ થોડી છે કાઈ બગલા કેરી પાક જો કોયલ બોલે ને જાગરી છે રૂપથી ગુણવાલા રે, કોયલ બોલે ને જાગરી છે રૂપથી ગુણવાલા રે. આ ભાઈ માસ્ટર રાજભાઈ સાહેબ. સાંભળ સૈયર યાર સાંભળ સૈયર, સાંભળ સૈયર યાર રસિક દીનની વાત જો આજ એમ યાચનાથ દીઠા રૂપથી ગુણવાલા રે, આજ એમ યાચનાથ દીઠા રૂપથી ગુણવાલા રે, આજ એમ સાંભળ સૈયર આજ રસિક દિનની વાત છે, આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા. હા મળજો ભાઈ, જો આ દેશ જ એવો છે, ગુણનો દેશ છે, રૂપથી ગુણવાલા. આ હકીકતમાં રૂપાળાનું કઈ બહુ મહત્વ છે નહીં ભાઈ, બહુ મહત્વ માનવું પણ નહીં, ગુણનું મહત્વ છે. આપણે નિશાળમાં આપણે અહીંયા ભણતા એટલે પેલા પૂછતા નટુભાઈ કે માય તાને કેટલા ગુણ આવ્યા છે, ગુણ કહેતા, ટકા નહોતા કહેતા. આ ગુણના લીધે જ આવા ગુણકારી કાર્ય કરે છે. સાંભળજો, રૂપથી ગુણવાલા. ટકા તો હવે આવ્યા, ટકા લેવા એ જ ગામના ટકા કરે અત્યારે. આપણા જૂના જે મામા જે વડવાઓ હતા એ બધા પેલા કહેતા કે આલ્યા માલ્યાના ભરોસા કરવા નહીં. એને ખબર હતી કે વિજય માલ્યા બધાના બૂસ મારવાનો છે, એટલે કીધું કે સાહેબ આ રૂપથી ગુણવાલા. હમણાં છે ને ઓલો છોકરો વેકેશનમાં અહીંથી ગયો ને ડેડકડીથી સંસ્થામાંથી ઘરે ગયો,
હા આપણે બહારનું શું કામ, આપણે અહીંનું જ કહેવાનું હોય ને ભાઈ. હા એટલે ઘરે ગયો ને એટલે હાજે બરોબર 9-10 વાગી જાય એટલે ટીવી ચાલુ કરીને બેઠો બેઠો હું જોતો હતો. એમાં દાદા જોઈ ગયા, કઈ ટપુડિયા શું કરશો? એ કે દાદા કાંઈ કરતો ને, ટીવી જોઉં છું. ટીવી બંધ કરી, બધા તારા બાપ બધા સુઈ ગયા, ડિસ્ટર્બ થાય છે બધાને. તાર છોકરો દાદા આવી આવ્યો, પણ દાદા પણ મને ઊંઘ નથી આવતી, તો હનુમાન ચાલીસા કરી. દાદા હનુમાન ચાલીસા પણ 2 કરી, પણ તોય ઊંઘ નથી આવતી. હા હવે હનુમાન ચાલીસા કરે કોઈ ઊંઘ ન હોય, હું કામ જગાડે એ હનુમાન ચાલીસા તો. હા હમણાં તો ને મામા એક હનુમાન દાદાને તેલ ચડાવવા ગયો ને, તો હનુમાન દાદા પ્રસન્ન થઈ જાય, માગી લે બેટા. પણ આવતા શનિવારે તેલ ચડાવવા આવતો નહીં. એ કે કેમ આવ્યો જ ગદા વિઘ્નો ગોટો વાળ દે કે. એ કે ભગવાન શું હું, એ તો મને કયો. એ કે પણ તેલ ચડાવવા નહીં આવતા. કે કેમ? એ કે કઈ કંપનીનું લાવીશું, આખી રાત ખંજવાળ આવતી હતી. હનુમાન દાદાને કરાવી દે બાબા. અહીંયા અમને જે પેલા લૂંબો ઝૂંબો ખ થતી અહીંયા સ્નાન ઘાટે. હો હા હકીકતમાં એ ઓલું અહીંયા હાથમાં બધું અહીંયા બધું જામી ગયેલી હોય. એમાં પાછા ઓલા મલયભાઈ પાછું આવું સહન ન કરીએ, એ બહુ ખીજાઈ જતા. અને આ ખ પછી વાહમાં જે ખંજવાળ આવતી હતી, એ રૂમમાં કોઈ હોય નહીં, અંદરથી ટેપડી મારી દઈએ. પછી જે લંગોટી વાળી દિવાલ જે વાહ ભા કહેતા, ભાઈ ભાઈ આવડી આજે મજા અહીંયા આવતી હતી, એવી મજા હવે નથી આવતી. અને એમાં તો ખર્ચી હોય ને પછી છે ને અહીંથી મોકલતા ટેમ્પામાં વીજપડી. હા સકડા રિક્ષામાં કેમ ગયો સોંગો હતા કે અહીંયા આવી જાઓ ભાઈ કે. એટલે પછી સોંગોની રિક્ષા 4 કરે, પછી એમાં બેસી ગયો. હા એને ભેગો એક પાછો બરદાસ્ત હોય, દવાખાને લઈ જવા વાળો હોય ને બરદાસ્ત કહેવામાં આવે છે. હા અને એ ઓલો માથે પાછો ઓઢી બેઠો હોય તૂટી વાળી ઝોંગાની રિક્ષામાં, બાજુ બરદાસ્ત હોય. હા એવો હાસવે આપણે એમ થાય ભલે મહિનો રહે પણ મજા એવી આવે. અને માથે પાછું મામા લૂંગી ઓઢીને બેઠો હોય પાછો. વાહ તારી ખની હાસવેણ, વાહ મજા આવતી હતી ટૂંકમાં પણ કહેવાય. અને બાબા આ 2 વિદ્યાર્થી છે ને આ સંસ્થાના આ વાત મેં સંમેલનમાં કરી હતી, એટલે આ બીજા બધા માટે નવી વાત છે. સંમેલનમાં હતા એને બધાને ખબર છે. હા નિશાળમાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થી અહીંથી અહીંના પરેશભાઈ ભૂતપૂર્વ વિદ્યાર્થી 15 વર્ષ પહેલાં ભણતા હશે, તે એમાંથી નીકળી જાય, એને અહીંથી ભણીને વી ગયા. એટલે એક જણાને બહુ બાપુ વિકાસ બહુ કર્યો, બહુ વિકાસ કર્યો. તે મામા ફોર્ચ્યુનર ગાડી લઈ. અને બીજાએ વિકાસ ન કર્યો ને તે મામા ભજ્યો સકડો રિક્ષા. એમાં વીજપડી પહે આવડો ફોર્ચ્યુનર લઈને નીકળ્યો અને આ રિક્ષાના આડી પાડ્યો. એ કે જો એલા લે તું કે હા ઓહો કેટલા વર્ષે તને જોયો. કોની છે ગાડી? ભાડે લેવા તા? ના ના મારી છે. ભાડે ને આપણે આપણા બાપની ગાડી છે. કે ટેમ્પો તા? કે ટેમ્પો મારા બાપનો છે. કે આપણે ભેગા ભણતા ડેડવડી તા? કે તારી પાસે ટેમ્પો? આ ટેમ્પો મારો છે ને ફોર્ચ્યુનર તારી છે. સાંભળજો, પોતાની પાસે જે વસ્તુ હોય ને એનું ગૌરવ રાખવું. આપણા બાપનું આપણું, તારું તારું. અને અત્યારે નિયમ કેવો ખબર? તારું મારું હૈયારું, મારું મારા બાપનું. નહીં પોતાની જે વસ્તુ હોય એમાં સંતોષ રાખો, વાંધો નહીં આવે. એ કે ટેમ્પો મારો છે ને એ ફોર્ચ્યુનર તારી છે. અને મામા મને એક વસ્તુ નથી હારી સમજાતી હો બહુ. અને હું રસ્તામાં આવતો હતો ને બધા સાથે, એટલે આ ગરમી અત્યારે બહુ પડે ને, ગરમી ખાસ શબ્દ પકડજો. આ ગરમી થોડું ઘણું ભણેલી તો હશે બાપુઓ, ગરમી થોડું ઘણું ભણેલી તો હશે તો જ ડિગ્રી હોય ને. તો જ ડિગ્રી. એટલે તેને ગરમીનું તાપમાન છે ને આ ડિગ્રી માપવામાં આવે છે. અને જેને ડિગ્રી હોય ને એ જ મામા બહુ તપે. જેની પાસે ડિગ્રી ન હોય ને કોઈ જે તપે નહીં, શાંતિથી જ મારો બાપ બેઠો હોય છે. એટલે આ 2 ભાઈ બહેન મૂળ વાત, એટલે 2 ભાઈ ઊભા થાય. એટલે કીધું ભાઈ ટેમ્પો મારો છે અને એ ગાડી તમારી છે. પણ એ કે ભાઈ ગાડી તું જો, મારી ગાડી 30 લાખની ગાડી છે ફોર્ચ્યુનર. એ કે તોય તો એ કે તારી છે ને ફોર્ચ્યુનર નું કાંઈ ન આવે મારા સકડા સામે. કે કેમ? એ કે જો સામે જો 2 બેનો આવે ને 2 હાથ લઈ લે ભંગવી નાખો ભાઈ. એ કે તો આગળ જોઈ લે હાથમાં કરીને કર્યો ટેમ્પો ચાલુ અને કીધું હાલો બેનું ડેઢકડી. કે હા બેઠા મારા ભાઈ ભત કરતો નીકળી ગયો. કહેતો રિક્ષા એ રિક્ષા. જે વસ્તુ પોતાની હોય એની માલિકતા સંતોષ રાખવો. એટલે ઓલા દાદા દીકરા વાળી વાત આ પાસે વયું જાય એમ થાય કે મારો દીકરો ક્યાં ભૂલી ગયો. હા એટલે દાદાએ કીધું બેટા અહીં બે, અહીં મારી બાજુમાં બે, તોફાન ન કરાય.
हाँ टीवी घड़ी बंद कर दे कि दादा तमने सवाल पूछूं ताकि हाँ बेटा बोल नहीं हनुमान चालीसा में मेल नहीं होता कि नहीं तो पूछ सवाल कि हे दादा अपना घर में आपणे 6 ज रहीशुं ने ताकि केम कि तमे हूँ मम्मी पप्पा बेन अने बिलाड़ी 6 ज रहे छे ताकि नहीं बेटा तारा माटे सरस मजानो डॉग कूतरो लई आवो એટલે હાથ થઈ જાય કે નહીં દાદા કૂતરો તમે લાવશો એટલે કૂતરો છે બિલાડીને માર નાખશે એટલે સત થઈ જાય ને પાછા કે બેટા તારી માટે સરસ મજાની રાજકુમાર જેવી કન્યા લઈ આવશું એટલે હાથ થઈ જાવ કે હે દાદા મારી માટે કન્યા લાવશો તો બેનને હારે નહીં મોકલી દો એટલે સના સહજ રહે તાકે બેટા તારી ઘરે સરસ મજાનો દીકરો જન્મ છે હે દાદા મારી ઘરે દીકરો આવશે તો તમે ની ઉલ્લી જાઓ હાલે એક ટીવી લુકે હાલ ટીવી ભેગું થાય